26મી જાન્યુઆરીની સૌથી પહેલાં બધાને હાર્દિક શુભકામના। તો આજના દિવસે આપણે હતી રજા, કારણ કે આજે છે 26મી જાન્યુઆરી અને આ છે આપણા જયભાઈ અત્યારે ગાડી સાફ સફાઈ કરી રહ્યા છે, કારણ કે આપણે તો થઈ ગયા હતા એકદમ રેડી અને આપણે જવું હતું બારે। તો આજે છે 26મી જાન્યુઆરી ને પ્લસમાં આજે છે ખોડિયાર જયંતિ, એટલે કે માં ખોડિયારનો જન્મદિવસ છે। તો આપણે જવાનું હતું આજે માટેલ। તો આપણે ફાઇનલી નીકળી ગયા માટેલ જવા માટે અને કન્ટિન્યુ બ્લોગમાં બનેલા રહેજો, કારણ કે આગળ માટેલ જઈને હું તમને દર્શન પણ કરાવીશ મિત્રો। પછી તો પહોંચી ગયો માટેલ અને અહીંથી મેં બારેથી શૂટિંગ પહેલાં લઈ લીધું। આ છે આપણા જયભાઈ અને શૂટિંગ લઈને આપણે ધીમે ધીમે અંદર તરફ દર્શન કરવા જવાનું હતું। તો આપણે થઈ ગયા રેડી અને પહોંચી ગયા આપણે પહેલાં તો ધરે, અંદર ધરાના આપણે દર્શન કરવાના હતા ને ત્યાર પછી આપણે અહીંયાથી ચરણામૃત લેવાનું હતું। તો અત્યારે તમે પણ જોઈ શકો છો અને દર્શન કરી શકો છો। તો મિત્રો અહીંથી તમે દર્શન કરી લેજો ધરાના અને પછી આપણે ઉપર તરફ નીકળી ગયા, કારણ કે ટ્રાફિક તો લાગતું હતું થોડુંક વધારે, કારણ કે આજે ખોડિયાર જયંતિ છે એટલે ઓલરેડી માણસો બહુ વધારે અહીંયા આવે છે, તો તમે જોઈ શકો છો। પછી તો આવી ગયા આપણે અંદર, અહીંથી દર્શન તમે કરી લ્યો મિત્રો, કારણ કે મેં તમને કીધું હતું દર્શન કરાવવાનું તમારા માટે થઈને મેં શૂટિંગ પણ કરી લીધું। પછી તમે અહીંયા જોઈ શકો છો અત્યારે ટ્રાફિક બહુ વધારે હતું એટલે આપણે બારેથી થોડુંક શૂટિંગ લઈ લીધું અને માતાજીને આપણે દર્શન કરી લીધા। પછી તો દર્શન કરીને આપણે નીકળી ગયા બહારની બાજુ। પછી અહીંયા બારેથી પણ જોયું તો અહીંયા તો બધા ફોટોશૂટ કરતા હતા અને વિડીયો ઉતારતા હતા, તો મેં પણ એવું વિચાર્યું, મેં કીધું અહીંથી બારેથી થોડુંક શૂટિંગ લઈ લો। તો આ ધજાનું આપણે બારેથી શૂટિંગ લઈ લીધું છે ફાઇનલી, અને મેં મારું શૂટિંગ લઈ લીધું। તો જો આ લોકો હજી અત્યારે જ ધજા લઈને આવ્યા છે ને આ ધજા ચડવાની છે મંદિર ઉપર। તો ફાઇનલી આપણે ધજાના પણ દર્શન થઈ ગયા અને મિત્રો તમે પણ દર્શન કરી લ્યો। પછી તો આ બધાને નાચવાનું જોઈને મને નાચવાનું મન થઈ ગયું કે નાચી લો થોડીક વાર। પછી તો નીકળી ગયા આપણે ઘરે જવા માટે, કારણ કે સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે અહીંયા મિની બ્લોગને એન્ડ કરી છે। જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો ને તમારા રિવ્યૂ કમેન્ટમાં શેર કરો। મળીએ બીજા